31ની રાત્રે મોજ મસ્તી અને જશ્નમાં ડૂબેલા યુવાધનને સુરત પોલીસે આ વખતે મોટી ચેતવણી આપી છે। જો તમે નવા વર્ષના સ્વાગત માટે આયોજિત પાર્ટીઓમાં ડ્રગ્સ, દારૂ કે અન્ય કોઈ નશાકારક પદાર્થોનું સેવન કરવાનું વિચારી રહ્યા હોવ તો સાવધાન થઈ જજો। સુરત પોલીસ આ વખતે માત્ર લાકડીઓ સાથે જ નહીં પરંતુ હાઈટેક મશીનરી અને લેબોરેટરી સાથે મેદાને ઉતરી જશે। જો તમે નશો કર્યો હશે તો પોલીસ ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર જ તમારો ટેસ્ટ પોઝિટિવ સાબિત કરી દેશે અને તમારું નવું વર્ષ ઘરના આંગણે નહીં પણ જેલના સળિયા પાછળ વીસશે। આ વખતે સુરત પોલીસે સૌથી મોટી તાકાત છે મોબાઈલ ફોરેન્સિક વાન। સામાન્ય રીતે કોઈ પણ કેસમાં બ્લડ કે યુરિન સેમ્પલ રિપોર્ટ આવતા દિવસો લાગતા હોય છે, પરંતુ આ વખતે ગાંધીનગર FSLની સ્પેશિયલ વાન સુરત આવી પહોંચી છે। સુરત પાસે અત્યારે આવી બે અત્યાધુનિક મોબાઈલ વાન છે। આ વાનની ખાસિયત એ છે કે એક ચાલતી ફરતી લેબોરેટરી છે। જ્યારે કોઈ પણ પાર્ટી કે ફાર્મ હાઉસ પર દરોડો પાડશે ત્યારે આ વાન ત્યાં લાઈવ હાજર રહેશે। શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ લઈને આ વાનમાં રહેલા મશીનો દ્વારા તુરંત તપાસ કરવામાં આવશે। પછી ભલે તે કોઈ પણ પ્રકારનું સિન્થેટિક ડ્રગ્સ હોય કે દારૂ, મિનિટોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। સુરત પોલીસ પાસે આ વખતે માત્ર મોબાઈલ વાન જ નહીં પણ લેટેસ્ટ એન્ટી નાર્કોટિક્સ કિટ પણ ઉપલબ્ધ છે। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG અને ક્રાઇમ બ્રાન્ચના કિટ સાથે સજ્જ છે। આ બે કિટ એટલી પાવરફુલ છે કે કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું હોય તો તેના સેમ્પલ લીધાના માત્ર 5 જ મિનિટમાં તે રિઝલ્ટ આપી દેશે। આ ટેકનોલોજીને કારણે હવે આરોપીઓ પોલીસને છેતરી શકશે નહીં કે મેં નશો કર્યો નથી। સ્થળ પર જ વૈજ્ઞાનિક પુરાવા મળતા હોવાથી પોલીસ તુરંત જ ધરપકડની કાર્યવાહી કરી શકશે। સુરત શહેરના રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના જવાનો 300 જેટલા બ્રીથ એનાલાઇઝર મશીનો સાથે તૈનાત રહેશે। ખાસ કરીને વેસુ, પીપલોદ, અડાજણ અને ડુમસ જેવા વિસ્તારોમાં જ્યાં પાર્ટીઓનું પ્રમાણ વધુ હોય છે ત્યાં દરેક શંકાસ્પદ વાહન ચાલકની તપાસ કરવામાં આવશે। આ ઉપરાંત સુરતની આસપાસના ફાર્મ હાઉસો અને ખાનગી આયોજનો પર પણ નજર રાખવા માટે હાઈ રિઝોલ્યુશન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે। ડુમસ રોડ અને અન્ય શાંત વિસ્તારોમાં પોલીસનું ખાસ ધ્યાન રહેશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।